શિવ મહાપુરાણ, શ્રી શિવ મહાપુરાણ પાંચમાનો બીજો. આપણે પેલા શિકાળા સંધ્યા લેશું, ગણપતિને યાદ કરશું. ગણપતિ દાદા મારા હાજરીઓ જમવાને આવો માં તારી તૈયાર છે, જમવાને આવો માં તારી તૈયાર છે. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ તમારી સવારી છે. આવી જાઓ, આવી જાઓ તમારી સવારી. એ શીરો પૂરીને મેં તો શીરો પૂરીને મેં તો ભજીયા બનાવ્યા. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ તમારી સવારી છે. આવી જાઓ, આવી જાઓ તમારી સવારી છે. જમવાને આવો માં, જમવાને આવો માં થાળી તૈયાર છે. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ તમારી સવારી છે. આવી જાઓ, આવી જાઓ તમારી વાર છે. આપણે પેલા પાંચમાનો બીજો આવ્યા છીએ. શિખાળ સંધ્યા સવારે ઉઠતા, બપોરે છૂટતા, સાંજે સૂતા, બાળકોને વચાવશું. આપણે દાદાના કેન્દ્રમાં જઈશું, બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું. દાદાના કેન્દ્રમાં જાઓ કે સ્વાધ્યાયમાં જાઓ તો બાળકોને સાથે લેતા જાશું. જેથી કરીને આપણા બાળકોને સારા વિચાર. તમને એમ થશે કે આ તો બેન રોજ રોજ કહે છે, રોજ રોજ કહે. તો મને પણ રોજ રોજ કહેવા આવતા સ્વાધ્યાયમાં, બેન તમે એકવાર આવો સ્વાધ્યાયમાં, તમે એકવાર આવો એ કહો. તો હું એકવાર ગઈ ને તો જ્યાં સુધી કેન્દ્રમાં પ્રવચન કર્યું દાદાનું, જ્યાં સુધી એનું પ્રવચન થયું ત્યાં સુધી છેક સુધી અડધી કલાક પ્રવચન ચાલુ ત્યાં સુધી છેક સાહેબનું પૂરું થયું ત્યાં સુધી મારા આંખમાં દોડ 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 આંસુ આવ્યા. હે ભગવાન, તે મને જગાડી અને મોડી જગાડી. અત્યાર સુધી હું ક્યાં સૂઈ ગઈ હતી, ક્યાં ખોવાઈ ગઈ હતી, કયા સંસારમાં વહી ગઈ હતી, મને કશું જ ખબર નથી. ભગવાન, આપણને જ્યારે અફસોસ થાય ને, જ્યારે આપણે જાગીએ ને ત્યારે અફસોસ થાય કે હે ભગવાન, તે મને જગાડી અને મોડી જગાડી. અમે જ્યાં રહેતા હતા ત્યાં અમારા પહેલામાં જ કેન્દ્ર થતું હતું દાદાનું કેસર. ત્યારે હું 10-12 વર્ષની નાનકડી હતી તો હું અંદર રૂમમાં પુરાઈ અને બેઠી રહેતી. કામે જતા હું એકલી હતી તો બંધ કરી અને બેઠી રહેતી. અને પછી અત્યારે જો હું મોટી થઈને કેન્દ્રમાં ગઈ ત્યારે મને થયું હે ભગવાન, જાગી ત્યાંથી સવાર, હવે ઉઠતા સૂતા અને સાંજે હું તમને યાદ કરીશ. પ્રભુ અમને સારા વિચાર, અને મારા બાળકોને પણ મારા પ્રભુએ જ પાર પાડ્યા છે. મારી કસોટી નથી કે હું એને વરાવી શકું, પહેરાવી શકું. મારી પરિસ્થિતિ એવી એને જ પાર પાડ્યું છે. મારું ઘર પણ એને જ હલાવ્યું છે. હું તો કાળા માથાની માંડવી છું, હું શું કરવાની છું. તો આપણે આપણા બાળકોને બની શકે તો સવારે ઉઠતા, બપોર જમતા, સાંજ સુતા અને બાળકોના કેન્દ્રમાં બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. આપણે દાદાની કેસેટમાં જાજો. આપણે એક કરી લેશું ભગવાનની અને ભગવાનને યાદ કરશું. જેથી કરી આપણા ભગવાન આપણા હરેક કામ પૂરા કરે. કરાગ્રે સુતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શમે વસુદેવસ્તમ દેવમ, કંસચારુનમર્દનમ, કંસચારુનમર્દનમ. એ પ્રભુ ગણપતિને કહેશું અમારે વાંચવામાં આખો પરિવાર હાજર રહેજો. અમારી ભૂલ થાય તો માફ કરજો. બધું ગાંડા ખેલા છે. બીજો ભાગ આવ્યા છે. બ્રહ્મા બોલ્યા, મેં પ્રથમ મારી પુત્રી સંધ્યાને જોઈને મારી કામ વાસના માટે તેના તરફ મન કર્યું હતું, પણ શિવજીના ભયને લઈને તેને જલ્દી છોડી દીધી હતી. સંધ્યાનું મન પણ કામના બાણથી ઘાયલ થયું હતું. વળી મનને વશ રાખનાર મહાત્મા
મરીચી વગેરે ઋષિઓ પણ એવી જ સ્થિતિ થઈ હતી અને સંધ્યા પોતે જ મર્યાદિત થઈ અને લજ્જિત બની હતી. શંકરના મસ્કરી ભર્યા વચનો સાંભળ્યા છતાં મુનિઓને વારવાર મોહ કરનારો થયા અને બ્રહ્માએ મહાદેવને શ્રાપ આપ્યો ને મહારાજ સ્થાને ચાલ્યો ગયો. ત્યારે સંધ્યા કહ્યું કે વૈદિક માર્ગ અનુસાર અગ્નિમાં પોતાના પ્રાણની આહુતિ આપી દઉં અને આજથી આ ધરતી પર કોઈ જ દેહધારી ઉત્પન્ન થતી એ કાળે કામુક ન બને તે સારું કઠોર તપ કરી મર્યાદા સ્થાપી કરું અને ત્યાર પછી હું શિવને ત્યાગી દઈશ અને મનમાં આવો સંકલ્પ કરી સંધ્યા તો ચંદ્રભાગ નામના પર્વત પર ચાલી ગઈ. ચંદ્રભાગના પર્વત પર ચાલી ગઈ. મેં જ્યારે જાણ્યું કે સંધ્યા કઠોર તપસ્યા કરવા ચંદ્રભાગ પર્વત પર ગઈ છે, ત્યારે મારા સમીપ બેઠેલા વેદાંતમાં પારગત વિધાત અને સર્વજ્ઞ જીતાત્મા જ્ઞાન યોગી પુત્ર શ્રેષ્ઠને કહ્યું, હે શ્રેષ્ઠ પુત્ર વશિષ્ઠ મનસ્વની સંધ્યા તપ કરવા સારું ભદ્રભાગ પર્વત પર ગઈ તે તો તું ત્યાં જઈ એને વિધિપૂર્વક દીક્ષા આપ અને કારણ કે તે તપસ્યા વિશે કંઈ જ જાણતી નથી, તેથી તું ત્યાં જઈ તેનું તપ સફળ થાય એવો ઉપદેશ આપ. ત્યારે હે નારદ, મારી આજ્ઞા માથે ચઢાવી મુનિ વશિષ્ઠ તેજસ્વી બ્રહ્મચારીણીનું રૂપ લઈ સંધ્યા પાસે ગયા અને ચંદ્રભાગ પર્વત પર એક અતિ રમણીય માન સરોવર જેવા સરોવરને કિનારે સંધ્યા બેઠી હતી. સુંદર મનોભાવવાળી સંધ્યાને જોઈ કુતૂહલપૂર્વક પ્રોલોહિત નામના સરોવરને નિહાળવા લાગ્યા. તે પર્વતના શિખરોમાંથી નીકળીને દક્ષિણ સમુદ્ર તરફ જતી અને ચંદ્રભાગ નામના નદીના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા લાગ્યા. એ પ્રહલ્યોરહિત સરોવરના કિનારે બેઠેલી સંધ્યાની પાસે જઈ વશિષ્ઠ આદરપૂર્વક પૂછવા લાગ્યા, હે ભુવે, તું આ નિરંજન પર્વત પર આ સરોવરના કાંઠે શા ઉદ્દેશથી આવી છો? તું કોની પુત્રી છો અને અહીં આવવાનો શું તારો પ્રયોજન શું છે? જો ભગવાન શું કહે છે કે તું અહીંયા શા માટે આવી છો? તારો અહીંયા આવવાનો શું ઈરાદો છે? શું તારું પ્રવચન છે? એમ કરી અને ત્રીજો ભાગ આવ્યા છે આપણે. ભગવાન કહે છે, અરે તું અહીંયા શા માટે બેઠી છું? તું અહીંયા શું કરે છે?
તારો શું ઈરાદો છે એમ કરીને ભગવાન એને પૂછવા લાગ્યા. જો ઉપર આપણે એમ કહે છે ને, ઉપર પણ આવા આવા બધા ભગવાન, ત્યાં પણ અહીંયા તો આપણે માયા છે, કાળા માથાના માનવી છીએ, પણ જે સંતો ઉપર છે, દેવો છે, કૃષ્ણ ભગવાન છે, મહાદેવ છે, ત્યાં પણ યુદ્ધ ચાલતું હતું, ત્યાં પણ બધું લીલાઓ ચાલતી હતી. એ પણ આપણને કંઈ ખબર નથી, આપણે અંદર ઉતરા નથી, એટલે આમાં અંદર બહુ ઊંડા ઉતરેલા નથી. તો ભગવાનને કહે, હે ભગવાન, અમે તો કાળા માથાના માનવી છે, અમને કાંઈ ખબર નથી પડતી, તો તમે 5 વ્યક્તિને લાઈક કરજો, તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે એવી તમને હું પ્રેરણા આપું છું. અને જો મારાથી કંઈ ભૂલ થઈ જાય તો માફી માગું છું. આપણા બાળકોને આપણે સારા વિચાર, સારા સંસ્કાર આપશું કે પાકે ઘરે જાય તો એ છોકરી પાછી ના આવે. ભગવાનને